નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। એનાથી એક ગર્વ સાથે તો આપણે વાત કરતા હતા કે આપણે સંગઠનને કેટલું મહત્વ આપીએ છીએ, કામને। તો જે મેં કીધું કે સંગઠનને કામને કેટલું મહત્વ આપીએ છીએ, તો આપણે બધા સાંસારિક છે, વિદ્યાર્થી છે, વ્યવસાયી છે, નોકરિયાત છે, કેવી રીતે કામ કરી શકશું? તો ત્રણે ત્રણ કામને સાથે લઈને હવે બધાએ ખૂબ નમતર લેવાની જરૂર છે। આ ભારત ભૂમિ છે, આ કોઈ જમીનનો ટુકડા નથી, આ જીતા જાગતા એક રાષ્ટ્ર પુરુષ છે, આ દેવભૂમિ છે, આ ઋષિઓ મુનિઓનું સંતોની ભૂમિ છે। આ ભૂમિ પર આપણે જન્મ લીધો છે, જ્યાં દેવી દેવતાએ પણ આ સૃષ્ટિનો વિશેષ છે। ત્રીજી વિશેષતા છે, આપણે હિન્દુ તરીકે જન્મ લીધો છે, એ ત્રીજી વિશેષતા છે। અને ચોથી વિશેષતા, આ કલિયુગની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધેલા શબ્દો સંગઠિત શક્તિના આધારે जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय कारा वीर बजरंगी, जय कारा वीर बजरंगी, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, पवन सुत हनुमान की जय। जय श्री राम। મારું નામ અજય મહાજન છે અને સૂર્યપુર જિલ્લાની મંત્રી જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદની અંદર। આજનો આ જે કાર્યક્રમ હતો, અમારો ટોટલ મુક્કામી વર્ગ 2 દિવસનો વર્ગ હતો અને આ વર્ગનો હેતુ એવો હતો કે વિશ્વ હિન્દુ પરિષદમાં જેટલા પણ જવાબદાર કાર્યકર્તાઓ છે, પ્રખંડથી જિલ્લા લેવલના કાર્યકર્તાઓ, એમને વિશેષ જવાબદારીઓ સંગઠનને આપેલી હોય છે। તો એ જવાબદારીના ભાગરૂપે એમને સમાજમાં ઉતરીને વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દુ લોકો અને હિન્દુ સનાતન ધર્મના માટે શું કામ કરવું એના માટેનો વિશેષ જાણકારી, અભ્યાસ એમને પ્રાપ્ત કરવાનું હતું। તે સંદર્ભે પ્રાંતમાંથી, વિભાગમાંથી, જિલ્લામાંથી 2 દિવસ દરમિયાન અધિકારીઓ આવ્યા અને એમનું માર્ગદર્શન એમને મળ્યું અને એ માર્ગદર્શન પેટે જેટલા પણ આપણા કાર્યકર્તાઓ છે એ સમાજમાં ઉતરીને ધર્મ માટેની, રક્ષા માટેની જે પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી યોગ્ય રીતે પાર પડે અને પૂજ્ય સંતોના આશીર્વાદના હેઠળ આજે આ કાળીગાળ આશ્રમમાં અમારું આજે સમાપન છે અને આ કાર્યક્રમ દરમિયાન સંતોનો પણ અમને આશીર્વાદ મળેલો છે અને આ સંપૂર્ણ વર્ગમાં જે પણ અમને શિક્ષા પદ્ધતિ મળી છે એનો સમાજ ઉપર સારો પ્રભાવ પડે એવી અમે આશા રાખીશું અમારા કાર્યકર્તાઓ પર। જય શ્રી રામ, જય